કે આજ જે દ્રશ્ય છે કે જ્યાં અમે પહોંચ્યા હતા ત્યારે જ એક ટુ વ્હીલર ચાલક જે છે તેનું વાહન જે છે તે સ્લીપ ખાઈ ચૂક્યું હતું। અત્યારે હાલ પણ ટ્રાફિક જામ જે છે તે થતા હોય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદની અંદર જોવા મળી રહ્યા છે। ધીમી ધારે વરસાદ જે છે એટલે વરસી રહ્યો છે, છૂટો છવાયો વરસાદ જે છે તે અમદાવાદની અંદર જોવા મળી રહ્યો છે અને આ દ્રશ્યો જે છે તે અમદાવાદના છે। સાફ રીતે દર્શાવે છે કે રાજ્યભરમાં અત્યારે હાલ તો વૈશાખની અંદર અષાઢી માહોલ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એટલે કે એક પ્રકારે જે કહી શકાય કે બપોરે જે 38 થી 40 ડિગ્રી જેટલું જે તાપમાન જે છે તે અમદાવાદની અંદર નોંધાયું હતું ને અત્યારે હાલ વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને લોકોએ પણ હાશકારો જે છે તે ગરમીમાંથી અનુભવ્યો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પરંતુ લોકો ટ્રાફિક જામની અંદર કતારોની અંદર ઊભા છે। વરસાદ થતાની સાથે જ લોકો જે છે તેમને પણ પારાવાર મુશ્કેલી પડતી હોય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદની અંદર જોવા મળી રહ્યા છે। 5 તાલુકામાં અત્યાર સુધીમાં વરસાદ જે છે તે નોંધાયો છે ને એ જ રીતે અમદાવાદની અંદર પણ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। પહેલાં ધૂળની ડમરી ઉડી, વાવાઝોડા સાથેના પવન ફૂંકાયા અને ત્યારબાદ હવે ધીમી ધારે વરસાદ જે છે તે અમદાવાદમાં જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, તો જે પ્રકારના દ્રશ્યો અલગ અલગ બતાવી રહ્યા છે અમદાવાદના અલગ અલગ વિસ્તારોથી આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે। ઇસ્કોન, ભગવાન સહિત જિલ્લાના ઘણા ભાગોમાં વરસાદી માહોલ જોવા મળે છે। જોરદાર પવન ફૂંકાયા બાદ હવે વરસાદનું આગમન થયું છે। કેટલાક વિસ્તારોમાં વરસાદ હવે જે ગતિએ પડવાની શરૂઆત થઈ એની ગતિ ઓછી થવા લાગી છે। ક્યાંક ઝરમર વરસાદ જ વરસી રહ્યો છે તો ક્યાંક વરસાદનું પ્રમાણ વધુ પડતું જોવા મળી રહ્યું છે। અમદાવાદમાં પવન સાથે વરસાદ વરસતા શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા। અમદાવાદમાં વંટોળની સાથે જાણે વરસાદનું આગમન થયું હોય, વૈશાખમાં અષાઢીનો જાણે માહોલ જોવા મળ્યો હોય તે પ્રકારના આ દ્રશ્યો, કારણ કે મે મહિનાની ગરમીમાં કલ્પના ન કરી શકાય કે આવો પવન અને આવો વરસાદ અમદાવાદમાં જોવા મળશે। 43 ડિગ્રી તાપમાન હજી 1-2 દિવસ પહેલા આપણે રીચ થતું જોયેલું છે અને ત્યાં ફરી એકવાર જ્યારે વરસાદનું આગમન થયું છે ત્યારે શહેરીજનો પણ મૂંઝવણમાં છે। ઋત્વિજ અમારી સાથે સંવાદદાતા જોડાયેલા છે। ઋત્વિજ, વરસાદ હજી પણ ચાલુ છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ હજી જોવા મળી રહ્યું છે, હાલ પરિસ્થિતિ શું છે વિસ્તારની? જી હેતુ, હાલ આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો ઇસ્કોન 4 રસ્તા પર વરસાદની ગતિએ તેજ પકડ્યું છે અને જે છૂટો છવાયો વરસાદ, ધીમી ધારે વરસાદ વરસતો જોવા મળતો હતો। થોડી જ વારની અંદર અહીં આપ જોઈ શકો છો જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઇસ્કોન 4 રસ્તા પાસેના આપ જે દ્રશ્યો છે તે જોઈ શકાય છે। અહીં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વાહન ચાલકોએ પણ ખાસ કરીને ભીંજાવાનો સમય આવ્યો છે, કારણ કે મોટાભાગના લોકો છે તે ઓફિસેથી ઘરે પરત ફરી રહ્યા હતા અને તે સમયગાળા દરમિયાન જ્યારે વરસાદ વરસી રહ્યો છે એટલે લોકોએ ભીંજાવાનો પણ વખત આવ્યો છે અને આવો માહોલ છે તે અનેક વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે। અમદાવાદના અનેક વિસ્તારની અંદર ક્યાંક છૂટો છવાયો વરસાદ તો ક્યાંક આ પ્રકારનો વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। બિલકુલ, તો જે રીતનું આ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા અને જે રીતે અમદાવાદમાં વરસાદનું આગમન થયું, ભારે પવન ફૂંકાયો અને વરસાદનું આગમન થયું। કેટલાક વિસ્તારોમાં વરસાદના કારણે રસ્તા પણ ચીકણા થતા લોકો ટુ વ્હીલર ચાલકો લપસ્યા પણ હતા, એવી પણ વિગતો આવી રહી છે સામે। આપણે જણાવી દઈએ 3 દિવસ હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી। કાળા ડિબાંગ વાદળોની સાથે એ જ પ્રકારે વરસાદનું વિવિધ જિલ્લાઓમાં આગમન થયું છે। 7 વાગ્યા સુધીમાં કુલ 27 જેટલા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે। પ્રણવ અમારી સાથે સંવાદદાતા અહીંયા જોડાયેલા છે। પ્રણવ, જે રીતનો માહોલ અત્યારે વરસાદી જોવા મળી રહ્યો છે, શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, આપ કયા વિસ્તારમાં છો અને શું પરિસ્થિતિ છે? હું વેજલપુર વિસ્તારમાં ઊભો છું અને સતત જે રીતે ઝરમર વરસાદ છે તે ચાલી રહ્યો છે, કારણ કે જે રીતે સવારના અને બપોરના સમયે જે રીતે ગરમીનું પ્રમાણ વધી રહ્યું ત્યારબાદ જ એક તરફ વાતાવરણમાં ચેન્જીસ આવ્યો છે। હું પણ જે ઊભો છું આપ જોઈ શકો દ્રશ્યોની અંદર મારી પાછળના દ્રશ્યો બતાવ્યું છે। મુખ્ય જે રોડ છે, જે ફાટકવાળો રોડ માનવામાં આવે છે તે ફાટકવાળો રોડ છે, ત્યાંની અંદર રસ્તાઓ ભીના થઈ ગયા છે। ઝરમર વરસાદ ચાલી રહ્યો છે। વેધર વિભાગે અનુમાન પણ લગાડ્યું હતું કે ગુજરાતના 25 થી વધુ જિલ્લાઓ છે તેની અંદર વરસાદ છે તે થશે। સરકાર તરફથી પણ ચેતવણી આપવામાં આવી હતી ફાર્મરોને કે આપનો જે પાક છે તેની તેઓ કાળજી રાખે। લોકો જોડાયા છે। અચાનક જ ગરમીનું પ્રમાણ હતું ને એકદમ વરસાદ આવી ગયો, શું કેવું છે, કેવો માહોલ કેવો લાગે છે અત્યારે? માહોલ અત્યારે જે ગરમી હતી એનાથી અત્યારે માનો તો ઘણું સારું લાગી રહ્યું છે। બપોરના ટાઈમે આજે રહેવાતું હતું નહીં, અમે સાઈટ ઉપર હતા તોય રહેવાતું હતું નહીં। અચ્છા, અત્યારે આમ વાતાવરણ કેવું લાગે? બહુ સરસ વાતાવરણ છે, પણ આ વંટોળી આવે એને તકલીફ ના થાય તો વધારે સારું। વાતાવરણ સરસ છે। જોઈ શકો છો વડીલ, કેવું વાતાવરણ કેવું લાગે છે અત્યારે? કયો તો ખરી, આમ કેવું લાગે? આમ અત્યારે સારું લાગે છે। બપોરે કેવું લાગતું હતું? બપોરે એકદમ ગરમી હતી, તાપ બહુ હતો, બહુ તાપ હતો, ફૂલ તાપ હતો।
જોઈ શકાય છે, હું દ્રશ્યો પણ બતાવીશ આપને. હજુ પણ પવનની ગતિ જોવા મળી રહી છે અને આજે વાદળછાયું વાતાવરણ હજુ પણ જોવા મળી રહ્યું છે અને એ પણ અનુમાન છે કે હજુ બિલકુલ પણ પ્રણામ, આપની પાસેથી વધુ માહિતી પણ મેળવતા રહીશું. જે રીતે વરસાદી અપડેટ્સ છે ન્યૂઝ 18 આપના સુધી પહોંચાડતો રહેશે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. હેતી, હાલ હું તમને ઇસ્કોન 4 રસ્તા પાસેના દ્રશ્ય બતાવવા માંગીશ કે જ્યાં કયા પ્રકારની પરિસ્થિતિ છે. આપ જોઈ શકો છો હાલ દ્રશ્યની અંદર હાલ અહીં છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. વરસાદી છાંટા હાલ અહીં પડી રહ્યા છે. મહત્વની બાબત તો એ છે કે સમગ્ર અમદાવાદની અંદર બપોર બાદ જે પ્રકારે વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો હતો, સમગ્ર અમદાવાદમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો અને ધૂળની ડમરીઓ પણ ઉડી રહી હતી. જ્યારે હાલ અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ઝરમર વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે અને જાણે કે એક પ્રકારે ચોમાસાની ઋતુનો માહોલ છવાઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ અનેક જગ્યાએ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના સેટેલાઇટ વિસ્તાર છે, ઇસ્કોન 4 રસ્તા, શિવરંદી 4 રસ્તા, વસ્ત્રાપુર, આ જે તમામ વિસ્તારો છે સરખેજ વિસ્તાર છે કે જ્યાં હાલ વરસાદી છાંટા જોવા મળી રહ્યા છે. ઝરમર ધીમી ધારે વરસાદ પણ વરસી રહ્યો છે. જો કે છેલ્લા એક અઠવાડિયાની વાત કરું તો એક અઠવાડિયામાં અમદાવાદની અંદર જે પ્રકારે ગરમીનું પ્રમાણ જોવા મળ્યું હતું, જે ઉકળાટનું પ્રમાણ જોવા મળ્યું હતું, ત્યારબાદ હવે જ્યારે આ જે પવન ફૂંકાયો છે અને તેને પરિણામે વાતાવરણની અંદર પણ ક્યાંક ને ક્યાંક ઠંડક પ્રસરી હોય તેવું લાગી રહ્યું છે. જો કે જે પ્રકારે ધૂળની ડમરીઓ ઉડી હતી તેને કારણે ચોક્કસથી વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે ધૂળની ડમરીઓ ઉડવાને કારણે જે વિઝિબિલિટી છે તે ડાઉન થઈ હતી અને દોઢે દિવસે વાહન ચાલકોએ પોતાના વાહનની લાઇટ ચાલુ કરવાની ફરજ પડી હતી. અને હાલ અમદાવાદના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ધીમી ધારે તો ક્યાંક કે કેટલાક જગ્યાએ વરસાદી છાંટા પણ જોવા મળી રહ્યા છે. બિલકુલ ઋત્વિજ, જોડાયેલા રહેજો, વધુ માહિતી આપની પાસેથી મેળવતા રહીશું. અમદાવાદમાં હાલ અંધારપટ જેવી સ્થિતિ, કારણ કે ઝરમર વરસાદની શરૂઆત આ પવનની સાથે થઈ છે અને જેના કારણે વિઝિબિલિટી, મહત્વની વાત છે, વિઝિબિલિટી ઘટી ચૂકી છે. વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે, કારણ કે એક બાજુ પવન જબરજસ્ત ફૂંકાઈ રહ્યું છે અને સાથે જે ઝરમર વરસાદ વરસવાની શરૂઆત થઈ છે એમાં જે ટુ વ્હીલર ચાલકો છે તે લોકોને સૌથી વધારે હાલાકી ભોગવવી પડી રહી છે, કારણ કે આ પવનમાં વ્હીકલ ચલાવવું તે લોકો માટે મુશ્કેલી ભર્યું બની રહ્યું છે. વિઝિબિલિટી ઘટી છે ચોક્કસથી. આ એવો સમય છે કે જ્યારે મોટા ભાગના લોકો ઓફિસથી છૂટતા હોય છે અને આવા સમયે જ્યારે મોસમનો મિજાજ આ પ્રકારનો જોવા મળી રહ્યો છે ત્યારે અલબત્ત અહીંયા વાહન ચાલકોને સૌથી વધુ હાલાકી ભોગવવી પડતી હશે. ગૌતમ અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે. ગૌતમ, આપ કયા વિસ્તારમાં ઉપસ્થિત છો, કેવો માહોલ છે અત્યારે ત્યાં, અને જે રીતે પવનની સાથે વરસાદનું આગમન થયું છે અમદાવાદમાં હાલ વધુ કેવો માહોલ જોવા મળી રહ્યો છે? એટલી છૂટો છવાયો વરસાદ જે છે તે અમદાવાદની અંદર શરૂ થઈ ચૂક્યો છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે પકવાન 4 રસ્તાના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે કે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે ધીમી ધારે વરસાદ જે છે છૂટો છવાયો તે વરસાદ અમદાવાદની અંદર જોવા મળી રહ્યો છે. જો કે રાજ્યભરની વાત કરવામાં આવે તો 5 તાલુકાની અંદર વરસાદ જે છે તે નોંધાઈ ચૂક્યો છે અને તે જ મુજબ અમદાવાદની અંદર પણ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. 5 વાગ્યાના સુમારે એકાએક અમદાવાદની અંદર વાતાવરણમાં પલટો જે છે તે જોવા મળ્યો હતો. ત્યારબાદ પવન જે છે તે ફૂંકાયો હતો. પવન ફૂંકાયા બાદ ધૂળની ડમરીઓ જે છે તે અમદાવાદની અંદર જોવા મળી હતી અને ત્યારબાદ એક પ્રકારની ઠંડક જે છે તે હવામાં પ્રસરી હતી અને ત્યારબાદ હવે ધીમી ધારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે, એટલે કે છૂટો છવાયો વરસાદ જે છે તે પણ જોવા મળી રહ્યો છે. એ જ રીતે અમદાવાદમાં આ જે વાદળના દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો કે અમદાવાદમાં જે વાદળછાયું વાતાવરણ જે છે તે સાંજ ઢળતાની સાથે અમદાવાદની અંદર જોવા મળ્યું હતું. જો કે રાજ્યમાં 5 તાલુકામાં અત્યાર સુધીનો જે વરસાદ જે છે તે નોંધાઈ ચૂક્યો છે. તેમાં બોટાદ, વાંસદા, ઉમરાળા, ઈડર અને વઘઈ ડાંગ જિલ્લાનું જે છે ત્યાં પણ વરસાદ જે છે તે નોંધાયો છે. અને ત્યારબાદ અમદાવાદમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ આ વરસાદ જે છે તે નોંધાયો છે. મહત્વનું છે કે હવામાન વિભાગે પણ આગામી 3 દિવસ વરસાદની આગાહી જે છે તે વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારબાદ જે કહી શકાય કે વરસાદ જે છે તે નોંધાયો છે. લોકોએ વરસાદમાંથી, એટલે કે જે ગરમી જે વાતાવરણમાં હતી તેને બિલકુલ ગૌતમ, વધુ માહિતી આપની પાસેથી મેળવીશું. ઋત્વિજ પણ અમારી સાથે સંવાદદાતા ઇસ્કોનથી અહીંયા જોડાઈ ચૂક્યા છે. ઇસ્કોન 4 રસ્તા પર તેઓ ઉપસ્થિત છે. ઋત્વિજ, હાલ જે પવન જોવા મળી રહ્યો છે ને વરસાદનું મેઇન તો આગમન થઈ ચૂક્યું છે, વાહન વ્યવહારને કેવી અસર પહોંચી રહી છે વરસાદના કારણે? હેતી, વાહન વ્યવહારની વાત કરીએ તો સ્વાભાવિક છે કે આ જે સમય છે તે પીક અવર્સનો ટાઈમ છે. આ સમયગાળા દરમિયાન લોકો છે તે પોતાની ઓફિસેથી અથવા તો વેપાર ધંધો પૂર્ણ કરીને તેઓ ઘરે પરત ફરી રહ્યા હોય છે.
તો સ્વાભાવિક છે કે એક તરફ જે પ્રકારે પવન ફૂંકાઈ રહ્યો છે, ધૂળની ડમરીઓ ઉડી રહી છે, એટલે જે વાહન ચાલકો છે તે વાહન ચાલકોને વાહન ચલાવવામાં તકલીફ પડે અને બીજી તરફ કેટલીક જગ્યાએ છૂટો છવાયો વરસાદ પણ જોવા મળી રહ્યો છે, એટલે ટ્રાફિક જામના દ્રશ્યો થાય તે એક સ્વાભાવિક છે. પરંતુ દરેક જે 4 રસ્તાઓ છે, મુખ્ય 4 રસ્તાઓ પર હાલમાં ટ્રાફિક પોલીસને તૈનાત કરી દેવામાં આવી છે, ટીઆરબીના જવાનો પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે અને જેઓ ટ્રાફિક નિયમન કરી રહ્યા છે, એટલે કોઈ પણ વાહન ચાલક છે તે વાહન ચાલકને તકલીફ ન પડે. આ ચારે તરફ જે પ્રકારે વાતાવરણ સર્જાયું હતું, આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, ઇસ્કોન 4 રસ્તા ઉપર હાલ જે વરસાદ છે તે વરસાદની ગતિએ જાણે કે તેજ પકડી હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ થોડી વાર પહેલાં અહીં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો, વરસાદી છાંટા જોવા મળ્યા હતા, પરંતુ હાલ ધીમે ધીમે જાણે કે અહીં થોડી જ વારની અંદર ધોધમાર વરસાદ વરસે તે પ્રકારનો માહોલ છે તે હાલ અહીં જોવા મળી રહ્યો છે અને તેની શરૂઆત પણ થઈ ચૂકી છે. ધીમે ધીમે વરસાદની ગતિ છે તે તેજ બનતી જઈ રહી છે, એટલે ક્યાંક ને ક્યાંક હવે સમગ્ર અમદાવાદની અંદર જાણે કે ચોમાસાની ઋતુનો માહોલ સર્જાયો હોય તે પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અને મહત્ત્વના જે વિસ્તારની વાત કરીએ તો આજે આપ જોઈ શકો છો, ઇસ્કોન 4 રસ્તા પર હાલ ધીમી ધારે વરસાદની પણ શરૂઆત થઈ ચૂકી છે અને આ જ પ્રકારે અનેક જગ્યાએ ક્યાંક છૂટો છવાયો વરસાદ તો ક્યાંક આ પ્રકારેનો ધીમી ધારેનો વરસાદ જોવા મળી રહ્યો છે. બિલકુલ, ગૌતમ પણ જોડાયેલા છે પકવાન 4 રસ્તા પાસેથી. ગૌતમ, જે રીતની અત્યારે પરિસ્થિતિ સામે આવી રહી છે, વૈશાખમાં અષાઢી માહોલ